હે હેઠી ઉતર હાલ ન્યા નથી બેહવાના હાલ હેઠી ઉતર હેઠી હાલ નકર ઘરમાં પૂરી દેવ પાછળ અમારે તો આજ વહી જવાનું છે ભાઈ તું ઘરમાં પૂરાઈ જાય હાલ હેઠી ઉતર ત્યાંથી હાલ ક્યાં સેડી આમ જવો તો ખરે અંબાઈ અમે નથી હે હેઠી ઉતર એટલે હેઠી ઉતરની હેઠી ઉતરની હેઠી ઉતર હાલ હાલ હેઠી ઉતર હેઠી ઉતર હાલ હાલ ઉતર 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 આવો પછી ચડી ગઈ તો પછી ઉતરતી નથી હેઠી ઉતર હાલ હા તારે ને હા ઉતરી ઉતરી હો ખોટી પછી ઘરમાં પૂરાઈ ગઈ તો હેરાન થઈ જાય ને તો મિત્રો આપણે અહીંથી જતા હોય ને ગમે ત્યારે એટલે અહીંના જે સ્થાનક હોય આપણે જે આ દાદાની ડેરી છે અહીંયા એ આપણે આખું ઘરની બધી જવાબદારી એના ઉપર હોય એ બધું ધ્યાન રાખતા હોય એટલે છેલ્લે છે ને દર્શન કરતું જવાનું હંમેશા આપણા જે હોય ને પૂર્વજો વડીલો એને આ 3 દાદા બેઠા જોવા માટે ડેરીમાં જો ભાણા દાદા છે લાખા દાદા છે અને દેવાત દાદા ત્રણેય બેઠા બોલો દાદા એટલે આપણે છે ને હંમેશા જતા હોય એટલે દર્શન કરતા જવાના આવીએ ત્યારે દર્શન કરવાના પછી અહીં રહે ત્યાં સુધી પૂજા પાઠને કરીએ તો હાલો દાદા હવે અમે નીકળીએ આ ફળિયું છે ફળિયાને અહીંયા છે દાદાની ડેરી જોઈ લો ઓલા ટાંકા માલ કાઢી તો અહીંયા આવીએ જો તો ખરી આજ તે જવું નથી આને હુંય જ જવું છે જો અહીંયા ગડી ગઈ આ કાળું કાગળ છે ખબર ન પડી અહીંયા છે નહીં આવું છે અમારે કાળુંનું કામકાજ કાળું પછી આ છે આપણા ઘરમાં બેઠેલા છે પાટિયા ઉપર જો માતાજી ને બધા ગઢામાં એ બધા અહીં બેઠેલા છે એટલે આપણે એમના પણ દર્શન કરતા જવાના હવારના પરમાં જો આપણા આંગણે ગાય માતા આવ્યા એમના પણ દર્શન કરી લે જય ગૌ માતા કારણ કે મિત્રો એમના દર્શન કરી લો ને એટલે આવી જાય કારણ કે એની અંદર 33 કોટી દેવતાનો વાસ છે એવું કહેવામાં આવે છે એટલે એના એકના દર્શન કરી લો એટલે બધા દેવતા આવી જાય હવે હાલો આપણે મોટે દર્શન કરી લેવાના છે આ માતાજીનો મઠ છે અમારે ચાલો પહેલાં મિત્રો મઠના દર્શન કરી લો ને મળીએ પછી પાછા તો ભાઈ આ જો આપણો સકડો છે અને આવી રીતે કંઈક બાંધીને મૂકેલો છે કમ્પ્લેટ હવે આ જે એન્જિન છે ને એમાં ધોઈડ કરી જાય છે પછી ઘડીકમાં ચાલુ નથી થતો એટલે એને છે ને આપણે આ પછાડી છે ને આ ઢાંકી દેવાનું છે ને બાંધી દેવાનું છે કમ્પ્લેટ છકડો આપણો છે ઘણા મારા વ્લોગમાં બતાવેલો છે જોઈ લેજો અત્યારે હા એને ગીરની લેમ્બોર્ગિની કહેવામાં આવે જો આખો વીટવીને ઢાંકી દીધેલો છે કમ્પ્લેટ આમનામ કાગળ ને આમાં શું વરસાદનો પછી કાટ ખાઈ જાય એટલે આ બધું હેરખું કરવું પડે તો મિત્રો આજે શનિવાર છે તો આપણે અહીંયા ગોવિંદરામ બેઠા અમારા નાના હનુમાન દાદા તો એના પણ દર્શન કરતા જાય અને તમે લોકો પણ કરી લેજો જય હનુમાનજી મહારાજ જો આવી રીતની કંઈક ડેરી છે 1986માં બનેલી છે તો તમામ લોકો કરી લેજો હનુમાન દાદાના દર્શન ને આ છે મિત્રો બાજુમાં ખુમાણ ખોડુભા જો સરસ મજાની ખાંભી છે એમના પણ દર્શન કરી લેજો જય ખુમાણ ખોડુભા શું છે આમાં ગામમાં હોત ને ટિફિન લઈ જવું પડે લઈ તો ઉડાડવા દેતો કેમ આમ ઉડાડવાનું હોય ચલા વાહ હે ગામમાં ટિફિન લઈ જાય કેમ ખાલી છે શું ભરવાનું છે બબલું ટિફિનમાં બબલું ભરવાનું છે વાહ ભાઈ વાહ અરે પણ વાહ ભાઈ વાહ ચલા હાથ તારીના આવું છે મિત્રો બાળકો રમે છે અત્યારે હાલો આપણે બધી તૈયારી કરવી રહી છે આપણે રમવામાં રહેવું ને તો બધું અહીંયા પડ્યું રહે પાછું આટો મારો આવે થાય ઘેરે પાછો I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this I'll always show up ગરડા ભાઈ આટો મારી આવ્યો ને હવે જવાનું છે બાલાતાની વાડીએ તો વાડીઓનો રસ્તો કેવો છે ને તમને બતાવો આમ જો આ ખાલી વાડીઓનો જ રસ્તો નથી પણ હાવજનો રસ્તો છે આ રસ્તો છે ને અહીંયા હેન્ડ ને હાવજ ને તમને થોડા દિવસે જોવા મળી જાય સ્પેશિયલ હેન્ડનો ને હાવજનો રસ્તો છે જો આ જો મિત્રો મારણ થઈ ગયું છે જો હાડ પિંજર પીડવી જાય આ છે અમાર બાલાતાન વાડી જો
અમારે કનાભાઈ જો ડુંગળી ઓલી કરે, ડુંગળી હારે ભાઈ કનાભાઈ. આવી કંઈક છે બાલતન વાડીએ, એનો ફોન આવ્યો કે ડુંગળી લઈ જાઓ, સુરત જાવ છો એટલે લેતા જ આવી કે આવતા હવે ચા આવી ગયો જો. બસ જો બસ ચા હો ભાઈ. તો મિત્રો આજે અમારે જવાનું છે ને, તે આ છે ને અમને જવા નથી દેતી. જો અમારે સામાન ઉપર ચડી ગઈ, જવું પડે અમારે. જો કેમ કરે, જો સામાન ઉપર ચડી ગઈ કે નથી જવા દેવા. તારે આવું હોય તું હાલ, તને અંદર કરી જાય બાસકામાં. બાસકામ કરી જાય, બાસકામ કરી જાય, આમાં કરી જાય આમાં. તો મિત્રો બધો સામાન કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એક એક વસ્તુ ગણી લેવાની છે, એટલે કદાચ કંઈ રહી ગયું હોય કે ભૂલાઈ ગયું હોય તો સીધો ખાલી વિડીયો જોવાનું રહે. તો અહીંથી શરૂઆત કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ટોટલ 22 વસ્તુ છે મિત્રો. ને 2 સોફા છે, એક ડબલનો છે, એક સિંગલનો છે. 22 ને મિત્રો એક 23 આની સેવકમાં નાખી દેવી છે. એક તો અહીંયા છે જ, બે ભલે પછી બાજતું. એ તો જો ટેસ્ટી હોતી એ. હાલો મિત્રો ચડાવી દે ફટાફટ સામાન બધો. હાલે તો મિત્રો ફાઇનલી ઘર આપણું ખાલી થઈ ગયું છે કમ્પ્લીટ બધું. ફાઇનલી મિત્રો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જવાનું છે, ડાયરેક્ટ આવી ગયા છે. કરી દીધું બેન. હાલો કંજે કાળું ભાઈ, હવે જાન રાખવાનું કાળું, તાર જાન રાખવાનું અહીંયા આવે. વાવ માવ માવ માવ. હાલો બાય 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 બાય. ફાઇનલી મિત્રો રિક્ષામાં આપણો સામાન ભરાઈ ગયો છે આખો કમ્પ્લેટ. મારા કાકા આવી ગયા છે. ચાલો આપણે નીકળવાનું છે સીધું ગીરગઢડા બસ સ્ટેન્ડ. બાય બાય. જો મારા ગઢામાં એક બાય બાય કરે. હા મિત્રો આપણી બસ આવી ગઈ. જો આમાં લાવવાનું છે મારુતિ દર્શન. હા રે આપણે મિત્રો મારુતિ દર્શન જો આમાં જવાનું છે આ બસમાં. હજી એક સ્ટેશન આવ્યું ત્યાં સોડા લઈએ. ગરમી કેટલી છે ભાઈ, ભલે શિયાળો. ભેગી ભેગી સિંગ ન લેતા હોય, સિંગ નાખીને પી લે. એટલો શાળો છે તોય ગરમી થાય. જોઈ લે મિત્રો, આ જોઈ લે માંડવી તો જો ઓ હોય. તો ભાઈ ગુજરાત હોટલ આવીને એક ચા પાણી પી લે. રોડ ઉપર આ શું આવ્યું, મારી આજુબાજુ લાગે. મારી અહીંથી 33 કિલોમીટર છે. સોકડી છે સલાળા 16 કિલોમીટર છે. ગોંડલ 89 એટલે સોકડી કે આવું અમરેલી વાળું લાગે. હા ધારીને અમરેલીને વચ્ચે છે મિત્રો સોકડી. અત્યારે બસ રોકી છે તો પેલા ચા પાણી પી લે. રોંઢા થઈ ગયો આમે મજા આવી જાય. સુરત દાદા આથમી રહ્યા છે. ઓહો મિત્રો વ્યૂ તો જુઓ. હા હા કેવો સરસ મજાનો સુરત દાદાનો વ્યૂ છે. જોવો અહીંથી તમે. ચાલો ભાઈ હવે પાછું બસમાં ચડી જવાનું છે. બસ ચાલુ થઈ ગઈ છે. તો જો મિત્રો ઉપર વિમાન જાય આમ જો.
તો મિત્રો ફરી પાછી બસ ચાલુ થઈ ગઈ છે ને આપણે નાસ્તો હતો કરી લેવાનો છે. હવે જાવ ગોપાલ ને આવું કંઈક છે બધું સાઈડ એવી લાગવા માંડી હે. પેલા હાલો નાસ્તો કરી લેવાનો છે ફટાફટ. હા મને એવું લાગે મિત્રો 3-4 વાગ્યા પુગાડ દેવાનું છે સુરત. જોજો હાલો પેલા નાસ્તો કરી લે. શું છે ઊંધી ગાંઠિયા કોકના લગ્ન માંથી બટકાવ લીધા લાગે. કેટલું સરસ મજાનું તળાવ હોય. અમરેલીનું તળાવ હો ભાઈ, કાંઈ ઘટે નહીં. હાલો આઈસ્ક્રીમ ખાઈ લેજો ભાઈ. તો મિત્રો આ જે સર્કલ છે વીર અમીરજી ગોહિલનું જોઈ લો. વાહ ભાઈ વાહ, વીર અમીરજી ગોહિલનું સર્કલ છે મિત્રો અમરેલીમાં. ઘોડા સવાર હો, કાંઈ ઘટે નહીં. એ છે મિત્રો વીર અમીરજી ગોહિલનું સર્કલ જે અમરેલીમાં આવે છે. જે સોમનાથમાં જ્યારે વારંવાર આક્રમણ થતા હતા, યુદ્ધ થતા હતા, ત્યારે વીર અમીરજી અને વેગડાજી ભીલ બંને સાથે લડત માટે ગયા હતા અને બંને છે ને અંત સુધી લડ્યા હતા, પોતાના શ્વાસ સુધી લડ્યા હતા. અહીંયા વીર અમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ જેનું સર્કલ અહીં અમરેલીમાં આવે છે. તો તમામ લોકો દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય વીર અમીરજી લખી નાખજો. બાકી સોમનાથનો આપણો વિડીયો મૂકેલો છે, એમાં અમીરજી ગોહિલને તમામ વસ્તુ કીધેલી છે, તો એ વિડીયો તમે જોઈ લેજો. તો ભાઈ હોટલ આવી ગઈ ને ઓલો ચારનો કૂપન કરતો હતો. હું કૂપન તો હું ઘેરે ભૂલી જાઉં મારું. પછી ખબર પડી કે નાસ્તાનું કૂપનનું કહેતો હું ઓલું રેશન કાર્ડ આવે એ કૂપનની વાત કરતો હતો. તો ફાઇનલી મિત્રો અત્યારે જમવાનો સમય થઈ ગયો છે, એટલે કે વાળું, અને એ પણ કરવાનું છે આપણે બસમાં ડબલના સોફામાં. જો કાંઈ ઘટે નહીં ભાઈ, આવી રીતનું કંઈક વાળું છે ભાઈ, રાતનું કાંઈ ઘટે નહીં. એમ જોઈ લો થેપલા ને રોટલી ને ભાઈ સૂકી ભાજી ને શાક ને છાશ ને ભૂંગળા ને ડુંગળી ને ભાઈ તમામ આપણે જેમ ઘેરે વાળું કરીએ ને એને જેવું જ છે હો ભાઈ. તો મિત્રો હવે ફટાફટ અમે વાળું કરી લે, કારણ કે બસ છે ને કંઈક 15-20 મિનિટ જ ઊભી હોય, ત્યાં સુધી વાળું કરી લેવાય. બહુ સરસા ન કરાય, નકર પછી ચાલુ બસે પાછું સરખું સેટિંગ ન આવે, ઢોળાઈ જાય ઘડીક થાય. તો ફટાફટ મિત્રો અમે વાળું કરી લઈએ અને પછી આપણે છે ને કરી લે પેલા વાળું. હાલો ચાલો બધાને ગુડ નાઇટ. તો જોઈ લો મિત્રો બધી બસોની લાઈન થઈ ગઈ ભાઈ આ હોટલ. ભાઈ હોટલ છે તો ખરી બધી બસો અહીંયા ઊભી ને આ બે તો અહીંયા બહાર ઊભી. જો આવી રીતનો પુલ છે, પુલ પાસે હોટલ આવે છે. તો ભાઈ આપણે 2 રિક્ષા કરી હતી. જો એક આ રિક્ષા ને એક આ રિક્ષા, 2 રિક્ષા કરી હતી. જો આ સામાન બધો ઉતારી લીધો છે. જો અહીંયા આખે હાયર કરી થાકી ગયા મિત્રો. સામાન પહેલાં બસમાંથી ઉતાર્યો, રિક્ષામાં ચડાવ્યો, રિક્ષામાંથી અહીંયા ઉતાર્યો ને હવે ચડાવવાનો છે 4થા માળે. સહેલું સ્ટેપ. હાલો તો ફટાફટ ચડાવે રાખીએ. તો ફાઇનલી મિત્રો બધું સામાન આપણે વહેલો ચડાવી દીધો હતો ને 5 વાગે સુરતમાં એન્ટર થઈ ગઈ હતી. 6 વાગે આપણે ઘરે પહોંચી ગયા હતા.
તો 2 રિક્ષા બાંધી અને સામાન ચડાવી દીધો ને તો થાકી ગયા. પછી અમે છે ને સીધા સૂઈ ગયા હતા. એટલે વહેલો અત્યારે જાગી ને પહેલાં છે ને નાહી નાખ્યો અને કમ્પ્લીટ થઈ ગયો છું. ને હવે જવાનું છે મિત્રો મારે દાઢી સેટિંગ કરાવવા માટે. તો કાંઈ નહીં મિત્રો, આવો જ હતો કાંઈક આપણો ટ્રાવેલિંગનો વ્લોગ ને તમને તમામ વસ્તુ બતાવી છે ગામડેથી આપણે સુરત આવ્યા ત્યાં સુધીની. તો મિત્રો કાંઈ નહીં, બધા લોકો સુરત દાદાના દર્શન કરી લો સુરતમાં. જય સૂરજ નારાયણ દાદા. જો કાગડો હતો ને જો મહેમાન આવવાનું લાગે કો. તો કાંઈ નહીં મિત્રો, હાલો ફટાફટ તમને મારો આજનો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને આપણે આ મિત્રો યુટ્યુબ ચેનલને ફોન કરી ગયો યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરતા જાજો. તો ચાલો બધાને જય માતાજી.